તો હા યુટ્યુબ ફેમિલી, મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે છે અમારા ગામમાં કૃષ્ણ જન્માષ્ટમી। જે 3 દિવસથી એક ધારો વરસાદ આવે છે ને તોય અમારા ગામના જુવાનડાઓએ શણગારીને થોડુંક મસ્ત બનાવ્યું છે, મટકીઓ ટીંગાડી છે। તો હું તમને બધા વિડીયોમાં બતાવીશ કે અમારા કૃષ્ણ જન્માષ્ટમી કેવી ઉજવવામાં આવે છે। તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો, તમને આખા ગામનો હું વિડીયો બધો બતાવીશ। તો હવે અમારે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢવા માટે ટ્રેક્ટર આવી ગયું છે અને બધા ગામના જુવાનડા અને માણસો પણ આવી ગયા છે, ડીજે પણ આવી ગયું છે। તો હવે ખૂબ તૈયારી ફૂલ જોશમાં હાલે છે। હમણાં કૃષ્ણ ભગવાનને તૈયાર કરીને રથમાં બેહાડી દેવાના છે અને રથમાં જો કૃષ્ણ ભગવાનની તૈયાર થઈ ગયા છે અને હવે રથમાં બેહાડી દીધા છે અને હવે આપણે જઈશું ગામમાં કૃષ્ણ ભગવાનની યાત્રા કાઢવાની છે અને મટુકીઓ ગામમાં ટીંગાડી છે, તો મટુકી તે ફોડવાની છે અને ગામમાં બધા ખૂબ જોશમાં, ગમે એટલો વરસાદ આવ્યો તો બધા વાટે ને વાટે છે। જો ભગવાનની યાત્રા ચાલુ છે અને વરસાદ તો 3 દિવસ એક ધારો ચાલુ છે, પણ ગામના જુવાનડાઓ નવયુવાનોએ હિંમત હારી નહીં। ગમે એટલો ગારો હતો, ગમે એટલી વરસાદની પરિસ્થિતિ નડી તો આ જો અમારો ઉત્સવ એ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચાલુ છે। બધા રાસ ગરબા લેશે, ડિસ્કો પણ કરે છે ડીજે ઉપર, બધું કામ ફર્સ્ટ ક્લાસ આપણું ચાલુ છે। તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, તો ગમે તો પાછા લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરતા રહેજો। અમે ખૂબ મહેનત કર્યા, ચાલુ વરસાદે વિડીયો ઉતારવા પડે। તો અમારે પહેલી મટુકી પહોંચી ગયા છે એવી, તો કૃષ્ણ ભગવાનને અહીં મટુકી ફોડવા હાટુથી છત્રીસથી અંદરથી બહાર કાઢશું અને મટુકી ફોડીશું। તો ગામના જુવાના થોડોક સપોર્ટ કરવા આવી ગયા છે, ચોકલેટું એવું તોડીને બધા પબ્લિકમાં પ્રસાદી તરીકે વેચી દેશે અને કૃષ્ણ ભગવાન માખણ બધાને વેચી દેશે। તો જો આ જુવાનડા અમારે બધી ચોકલેટું એવું તોડીને બધા ગામજનોને વેચી દેશે। અમારે વેદિકા છે અને હવે મટુકી ફોડી નાખી છે ને હવે ત્યાંથી રથ થોડોક આગળ હાંકીશું અને હવે ડીજે ઉપર માણસો બધા ડિસ્કો કરે છે જુવાનડા। હવે અમારા છેલ્લી મટુકી ફોડી નાખે કૃષ્ણ ભગવાન, એટલે અમારે કામ પૂરું થઈ જાય અને પછી હવે ઘેરે પ્રસાદી લઈને બધા ઘઉંના ઘેરે વયા જઈશું। તો જો ભગવાન મટુકી ફોડે છે, ફોડી નાખી મટુકી અને હવે બધાને પ્રસાદી પણ વેચી દેશે। જુવાનડા હારે રાખ્યા છે એટલે એ પ્રસાદી તોડીને બધાને આપી દે।
અને અહીંયા અમારો વ્લોગ કે વિડીયો જો કયો કે લોગ કયો એ બધો પૂરો થાય છે. તો તમને અમારો વિડીયો જો ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. જય ભોળાનાથ, જય મહાદેવ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવ.